દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો મારા બ્લોગમાં અત્યારે તમારું સ્વાગત છે। આજે છે હોળી, આપણો બ્લોગ અત્યારે ચાલુ કરી નાખ્યો છે। મોટો બ્લોગ ચાલુ કર્યો, મિની બ્લોગ તો આપણે બનાવતા જ રહીશું, પણ આપણે મોટો બ્લોગ બનાવશું। એટલે મોટો બ્લોગ ચાલુ મેં વિચાર્યું આજથી હાલો ને આપણે મોટો બ્લોગ ચાલુ કરીએ, તો જોઈએ શું શું થાય છે આગળ સુધી। છેક સુધી રહેજો, લાઈક વિડીયો બનાવવા આવો ને તો સબસ્ક્રાઈબ કરતા જાજો, લાઈક કરતા જાજો, કોમેન્ટ કરતા જાજો। બાકી આપણો શેર જો ઉપર આપણે ભેગો આવ્યો, તમે ખાલી જોતા જાજો મિત્રો છેક સુધી। અહીંયા જો મિત્રો ડળો પડ્યો જોજો મિત્રો, ખાલી શેરું આમશે કેમ શેરું શેરું શેર साले का खोपड़ी तोड़ साले का। હું આવ્યો તો નહીં થતો, અહીંયા જોયું તો આપણે સાજણભાઈ મળી, સાજણભાઈ આવી ગયા। ચાલુ છે અહીંયા ટીવી, દ્વારકાધીશના સોંગ ચાલે છે। જો એડોટાઈ આવી જાય મિત્રો, એડોટાઈ ચાલુ જો મિત્રો ચાર્જિંગ ખાલી થઈ ગયું, ચાર્જિંગ ખાલી થઈ ગયું, હવે આપણે ચાર્જિંગમાં મૂકીએ છીએ। ચાર્જિંગ થઈ જાય ને પછી પાછો બ્લોગ ચાલુ કરશું, નાખશું, ટેન્શન ના લેતો મિત્રો, બ્લોગ તો આપણો ચાલુ જ રહી ગયો, ટેન્શન લેવાની જ નહીં મિત્રો। એક વાર આજે કોઈ કલર લગડો જ નથી આવ્યો, ના આવે ને ઈ જ સારું મિત્રો। આગળ તમે જોતા તો જાઓ શું શું થાય છે, હજી આખો દિવસ બાકી રહ્યો, કોક તો આવું જ પડે। થઈ ગયા છે, કલર ઉડાડવા આવ્યા હતા પણ હું બહાર નીકળ્યો નહીં। કલર ઉડાડે એટલે આપણે બહાર નીકળવાનું નહીં। જો તમને મસ્તી લાગતી હોય તો તમને સબૂત પણ બતાવી દે, જો દેખાય છે એટલામાં તમે સમજી ગયા છો। કલર ઉડાડવા આવ્યો હતો, માનનાન બચ્યો છે, વાસલી ગલીમાં સતાઈ ગયો હતો, કા ઉપર વહી જવાનું, બે જગ્યા છે આપણી પાસે। જો એક તો ઉપર વહી જવાનું, કાં તો ગલીમાં વહી જવાનું, બાકી કલરથી બસ। क्या बोलूं मैं इस पे, क्या बोलूं क्या मैं इस पे, मैं कुछ बोल ही नहीं सकता। તું એટલે બચ્યું છે, ગમે એ થાય। બહાર જો તમને બહારનું લોકેશન દેખાણું છે, કેવો કલર ઉડે છે, જકો દેખાડું મિત્રો તમને બહારનું લોકેશન દેખાણું છે। જો ખાલી કેટલા કલર ઉડાડે છે, જો મિત્રો કેટલા બધા કલર ઉડાડે છે। આમાં કદાચ દુકાને જાવ ને તો દુકાને મને નહીં જવાની, આ બધા કલર ઉડાડવાવાળા મિત્રો। બીજે રિક્ષાથી આવ્યા જાવ મિત્રો, આખી રિક્ષાનું ગેંગ છે, આપણે થોડું વારું નીકળવાય। અને આમની કોરે તમને બતાવી દઉં, જો મિત્રો આમની કોરે કેટલું માણસ છે ને મિત્રો, બધા કલર ઉડાડે છે, એટલે આપણે બહાર નીકળવાનું થતું છે નહીં। આપણે જો અહીંયા સેફટી, આપણી સેફટી અહીંયા છે, આપણી સેફટી અહીંયા બચાવી લેવાનું મિત્રો। જો તો મિત્રો ઓલો આ બે મારા કલેજા બેઠા છે, આ બે મારા કલેજા છે, એક નિખિલ છે, એક મિલન છે, બે જણા મારી વાત જોઈ છે, પણ હું બહાર નીકળું એમ નથી, એના સામે જ ઊભો છું। જો મિત્રો હું એને સામે જ ઊભો છું, હા એ હોય રાય એ મને જોઈ શકે એવું એ વાતમાં ફેર નથી। જો મિત્રો સામે જ બેઠા। મિત્રો તમને એક વાત કહું, चैनल को सब्सक्राइब करो पहले, हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ, दबा दो जल्दी, दबा दिया, घंटी में दबा देना। વાત જો ખાલી મિત્રો, વાત નહીં તમે આટલામાં જ સમજી જશો, હું તમને દેખાણું તો નહીં। હવે હું તમને સમજાવું મિત્રો, આ એવાલા બેઠો છે, મેં એને જોઈને ડિસાઈડ કર્યું તમે કોક પણ કલર ઉડાડવા આવે ને તો એને ફસીને પાછો વારી દેજે, એ તારા ઉપર તારી કામ, મેં એને કામ ભટકાવ્યું કે મને ગમે કલર ઉડાડવા આવે, આપણા ઘરમાં આવે એને બારે તગાડવાના છે, એટલે કોઈ પણ કલર ઉડાડવા આવતા નથી, કલર ઉડાડવા બોલ ઓલે હું જોઈને મિત્રો એને ખબર છે આ કૂતરો વાંચે થશે, એટલે જ મેં બેસાડ્યો છે। અહીંયા છે ને બેસાડી દઉં, તું અહીંયા બેસી જા, બીજું આપણે આગળનું થઈ જશે પોતે, એટલે એ બેસી ગયા ને મિત્રો હવે કલર ઉડાડવા જ નથી આખું। જો તાજી બેઠો છે શેરો, જો મિત્રો જોયું ને મિત્રો, શેરું છે ભાઈ, શેરું ના જોઈ તેવું બંને બિસ્કીટનું નામ દઉં ને તું તાર દોડી ઉઠ્યો મિત્રો। કાયદેસર છે મિત્રો, 11 વાગી ગયા પણ મને હજી કલર ઉડાડવા આવ્યા નથી, કલર ઉડાડવા આવે નહીં એ જ સારું। ને આપણા સામે જો અત્યારે હિતેશભાઈ આવી ગયા। જો હિતેશભાઈ તમને કલર ઉડાડ્યો જ હશે, જો મિત્રો આને કલર ઉડાડ્યો, મને તો ના ઉડાડ્યો કેમ કે હું ઘરમાં જ બારોટ નથી નીકળ્યો। દેખાડતા આમ નહીં કરો ભાઈ હિતેશભાઈ, આ જો તા મિત્રો માથો લાલ કરી આવ્યો, જો માથો લાલ કરીને હિતેશભાઈ કલર કોણે ઉડાડ્યો, આ જોતા માથો ખખે જોતા જાય છે પાછો મિત્રો। હું ને શેરું અંદર જ બેઠા, શેરું મારી ધ્યાન રાખે ને હું ને અત્યારે ઘરે કોઈ છે નહીં, એ તમને વાત કહી દઉં। હવે
હવે આવ્યું તો નહીં કલર લગાડવા, પણ આપણી ગાડી ભરેલ પડી હતી તો આપણે વિચારવું હાલો ને થોડીક ચમકાવી નાખીએ. તો હવે ચમકાવું છું, અડધી ચમકાવી નાખી. પછી યાદ આવ્યું કે વ્લોગ તો આપણો ચાલુ છે, તો આપણે જલ્દીથી ગાડી ચમકાવીને તમને બતાવીએ પછી આનું કેવું લુક આવે છે ગાડીનું. મિત્રો આપણી ગાડી ચમક ગઈ. જોઈ લ્યો ચમકે છે. કાયદેસરમાં જોજો, મારો મું દેખાવો જોઈએ એટલી ચમકાવી છે મેં. આ જો મું દેખાય જ છે કાયદેસર. જો હા જોઈ લ્યો, આ છે ને, જો મિત્રો મું દેખાય છે કાયદેસર. જોઈ લ્યો, પેલે તમને ટાઈમ દેખાડો 12:30 વાગી ગયા. કોઈ ખાલી ઉડાડવાનું આવ્યું તો લાગી છે ભૂખ, અને ઘરે તો કોઈ છે જ નહીં, હું શેરું જ છું ખાલી. બાકી બધા ગયા છે હું કહેવાય આણામાં ગયા છે. આપણે હવે મેગી બનાવશું. મેગી બનાવી જમવું પડશે, મેગી ખાવી પડશે. તો ચાલો જલ્દીથી આપણે મેગી લેતા આવીએ. ગમે કરી મેગી તો લઈ આવ્યો. જો આ મેગીના પોતાની બિસ્કિટ. હવે જલ્દી આપણે મેગી બનાવીએ અને ખાઈએ, લાગી છે ફૂલ ભૂખ. હવે હું હવે કૂતરાને બિસ્કિટ ખરાવી રહ્યો છું. જોજો કેચ થશે, જોયું કેચ. જોજો મિત્રો બીજી કેચ. વાંસી જા થોડોક, વાંસી જા હાલે. અરે યાર એને નાકમાં પટકાઈ પડી નીચા. હાલે જોજો મિત્રો અહીંયાથી કેચ કરી લેશે. અરે પણ એનું ધ્યાન ના હોય ને એમ જ દઉં છું, પાછું કેચ ના કરી શકે. કેટલા વર્ષ થઈ ગયા આમ જ કરાવું છું એને. હા એમ ખાવાનું હો ને, એમ જ ખાવાનું. હાય ગયું મિત્રો, કાંઈ જ કૂતાની બિસ્કિટ જ જો, સ્પેશિયલ આ કૂતાની બિસ્કિટ જો. હા એમ ખાવાનું. શીખી ગયો. હાલ હવે પાણી તો ગરમ મૂકી દીધું. જલ્દીથી હવે મેગીને થોડીક ભૂકો કરવી પડશે. ગરમ થઈ ગઈ ફૂલ હો, જોઈ લ્યો. હવે જલ્દીથી આપણે નાખી દઈએ મેગી નાખી દીધી હો મિત્રો. જો હવે થોડુંક આમ ચમચીથી હલાવીને એટલે મેગી સાવ થઈ જાય. હવે મિત્રો થોડીક વાર એને આમ થવા દો, પાણીમાં ઉગરવા દો. ત્યાં લગન આપણે બહાર બેસી. શેરું તો બિસ્કિટ ખાઈ લીધી હો ભાઈ, શેરું બિસ્કિટ ખાઈ લીધી. હે બિસ્કિટ ખાઈ લીધી, બિસ્કિટ ખાઈ લીધી. બિસ્કિટ ખાઈ લીધી. બોલ ને બોલ. બિસ્કિટ ખાઈ લીધી. બિસ્કિટ ખાઈ લીધી ને બસ. એ તો બહુ પચી ગયો. જો જલ્દી નાખી મસાલો. મિત્રો મેગી આપણે બનાવી લીધી હો કાયદેસર. मैगी द मैगी, चलो खाते हैं मैगी, करता हूँ पंखा और बैठ गया मैं. अब देखो मैगी में कैसे खाता हूँ. नाले અત્યારે 2 વાગી ગયા છે. હવે બપોર આપણે કાઢવાની છે ગમે કરીને, કેમ કે સાંજે આવશે બધા લોકો. હું ઘરે એકલો જ છું, હું અને શેરું જી હતી. આપણો સાથીદાર ભેગો હોય તો પછી કોઈ નથી. આમ તો બીક કોઈ નથી. શેરું હમણાં તો બહાર વયો જ જશે મિત્રો. અત્યારે જો તડકો છે, પણ હવે બપોર આમ કાઢવાની છે. હમણાં સુઈ જાય જો મિત્રો, પછી આપણે સાંજે મળશું. હવે ત્યાં તો વાગી ગયા છે 3. હવે આપણે સુઈએ. મોબાઈલ જોઈ લીધો તો હવે આપણે સુઈ જાય. હવે મળીએ સીધા આપણે નિંદર કરી મળીએ. કેટલા વાગે છે તમે જોઈ લેજો. લાઈટ કરી નાખીએ બંધ. A few moments later. 5 વાગે ઉઠ્યો. આજ તો કને વહેલો ન ઉઠી ગયો, પણ મહેમાન આવ્યા ને, હમણાં આપણા ઘરના લોકો આવ્યા ને એટલે ઉઠવું પડ્યું. અને મિત્રો જલ્દીથી ઉઠીને છે ને બદામ જોઈને એટલે હું ખાઉં છું બદામ. જો મિત્રો બદામ મળી ગઈ. वाह क्या एक्टिंग कर रहा है. બદામ એક ખાતો હતો ને બીજી મળી ગઈ. હા મિત્રો જલ્દીથી બદામ ખાવજો. 8 નંબર તમે ખાલી આવજો અને બદામ ખાજો, હું તમને ઉતારી દઈશ. તમે આવજો ને ખાલી બદામ ખાજે
તમે એમ ના કહો ને બદામ છે ને એક જબલું ઘરે ના લઈ જાઓ તો મને કહી દો. બદામ છે ને 24 કલાક હેક ને કરતી હોય મિત્રો. આ જો તમને વિશ્વાસ ના હોય તો આમ જોઈ લ્યો. માં 3 પડી છે, એક માં પડી છે. તો બધા મિત્રો અત્યારે મને ખાલી આમ ઉપર જોયો તો મને બદામ પાકી દેખાઈ ગઈ. પછી અમારે બદામ પાકી છે. તમારે ખાવી હોય તો તમે જરૂરથી આવજો. એક બદામ તો મખાઈ ગયો અને આ બીજી બદામનો વારો છે. આ બદામ બીજી મીઠી હોય કે કેવી હોય ખબર નથી. લાગે છે તો મીઠી જો. મીઠી જ લાગે છે મને તો. જો ખાલી એનો રંગ કેમ છે મસ્ત મજાનો. ચલો ખાઈ જલ્દીથી. મિત્રો બદામ ખાઈ લીધી ને મજા આવી ગઈ એક નંબર. એક નંબર બદામ તમારે ખાવી હોય તો જરૂર ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ થઈ ગયો છું અત્યારે અને અત્યારે થઈ ગઈ છું 3 વાગે છે 6:10 ઓછી છે. હું અત્યારે નીકળું છું બગીચા તરફ આપણે ચક્કર મારતા આવીએ, ડાયમંડ પીતા આવીએ અને જોતા આવીએ કે બહારનો માહોલ કેવો છે. તો મિત્રો આપણે સીધા આગળ મળીએ. ત્યાં લગન તમે વ્લોગમાં ચેટ સુધી રહેજો. વિડીયોને નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જાજો, બાકી મજા નહીં આવે. ઠીક છે મિત્રો, એક નંબર લોકેશન ઉપર આવી ગયો છું. લોકેશન જુઓ તો ખાલી એક નંબર થી એક નંબર હો. આ ફોનમાં એવું દેખાય છે, બાકી લોકેશન છે એક નંબર. મિત્રો કોક દી આવજો ખાલી. આમ નહીં કરતી જો આ તમને દેખાઈ ગયો છે. આ બતે આવો ને લાવવાનું આમ. હું એકલો જ આવ્યો જાઉં મિત્રો આદિ કરે. આપણી પડી સાયકલ આવું છે કંઈક લોકેશન. હું છે ને બધાની સામે વ્લોગ બનાવું છું. જો મિત્રો બધા વટાય છે ને હું વ્લોગ સામે બનાવું છું. તો મિત્રો કન્ટિન્યુ રાખીએ. આગળ આપણે ક્યાં ક્યાંક જવાના છીએ. મિત્રો અહીંયા કેવા લખો છું ખબર છે મિત્રો? કેમ કે ફાટક બંધ છે. જોઈ લ્યો. એ લગ ગયે મેરે લગ ગયે. હવે ઉપર ઘરે આવી ગયો છું. તમને વચમાં દેખાડું તો પછી મોડું થઈ જાય. એટલે આપણે સીધા ઘરે ને તમને દેખાડી દીધું ગેટ બંધ હતી. એટલે વાનમાં એમાં વાર લાગી ગઈ હતી વધારે. ફાઇનલી આપણે ઘરે પહોંચી આવ્યા છીએ. એટલે મિત્રો આપણે વ્લોગ પૂરો કરીએ છીએ. જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો એક તો લાઈક બને જ છે મિત્રો. તમારાથી એક લાઈક તો બને જ છે. એક લાઈક ખાલી દઈ ગયો ને એટલે ઘણું. ચાલો મિત્રો, જય હિન્દ જય ભારત. મળીએ બીજા વ્લોગમાં. બાય બાય મિત્રો.